વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહીસાગર જિલ્લાના દલિત સમાજે આપ્યો ઝટકો। જિગ્નેશ મેવાણી દ્વારા મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત સમાજની કરવામાં આવી રહી છે સભાઓ। જિગ્નેશ મેવાણી દ્વારા મહીસાગર જિલ્લાના દલિત સમાજની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાનો દલિત સમાજના અગ્રણી મહિલા આગેવાનોનો દાવો। આજરોજ મહીસાગર જિલ્લાના દરેક તાલુકામાં એસસી, એસટી અને ઓબીસી સમાજના નાગરિકો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા। મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। આજરોજ મહીસાગર જિલ્લામાં માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબના વિરુદ્ધમાં અમે મામલતદાર સાહેબશ્રીને એસસી, એસટી, ઓબીસી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમે જિગ્નેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં, વિખવાદ ઊભો કરવામાં તથા અમારા ભોળી સમાજને પટાવી ભૂસલાવી અને ગેરમાર્ગે દોરવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। એનું કારણ એ છે કે જિગ્નેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે, જેમાંથી અસભ્ય ગાળો બોલે છે, મહિલાઓ વિરુદ્ધ બોલે છે, જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે, જેથી એને અમે વખોડીએ છીએ। અમારો સમાજ મહીસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના, એમને અહીંથી ભગાડવાના છીએ। અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે પ્રસાર થયેલું છે, જે તમામ વિડીયો ટીવી પર ચાલે છે, ઘણી બધી ક્લિપો આવેલી છે। એ જ રીતે એમણે ઘણા બધા આવા અન્યાયો કરેલા છે, જેથી એમની જે માનસિકતા છે એ અમારા મહીસાગર જિલ્લાની પબ્લિકને ખબર પડી ગઈ છે, એમનો દોગનો ચહેરો સામે આવી ગયો છે, જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી।